નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ગામમાં જ્યારે પેલા જે સરપંચ નહોતા એ કિરણબેન બગડા આવ્યા ત્યાર પછી અમારી સુવિધા સરસ વ્યવસ્થિત થઈ ગઈ છે। અમારે જે ટાઈમે જ પાણી આવી જાય છે। અત્યારે પાણીની કઈ ઓલું નથી। અમારે એમ ઘરે ઘરે પાઇપલાઇન નખાઈ ગઈ છે, એટલે એમ પાણીનું બધું આમ જે અમારે સુવિધા વ્યવસ્થિત કરી દીધી છે કિરણબેન બગડાએ। પેલા એવું હતું કે ટાણે જે 11 વાગે આવવાનું હતું ને પછી અમારે ખબર નહોતી, ટાઈમ નહોતું એનું, 5 વાગ્યાની બદલે કઈક રાતે આવતો, 11 વાગે આવતો। અત્યારે જે ટાઈમ ટુ ટાઈમ આવે છે, એટલે સવારે જ આવી જાય છે। હા, ઈ તો પછી ઘણા સમય પહેલાની વાત છે, પણ અત્યારે 5 વર્ષ પહેલા એમ તો ટાણું અમારે પાણીનું વ્યવસ્થા નહોતી, એમ ત્યારે સરસ સ્થિતિ છે, એટલે ટાઈમે પાણી આવી જાય છે। સરકારશ્રીનું જે સૂત્ર છે નળ સે ઘર, તે તમામ યોજનાઓના કામ અમારા ગામમાં હાલ પાણી બાબત પૂર્ણ થઈ ગયા છે અને હાલ પંચાયત દ્વારા નિયમિત અને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી ઝાંઝમેર ગામની જનતાને મળી રહે તે માટે ગ્રામ પંચાયત બોડી સતત કાર્યરત છે। અમારા ગામમાં પાણીના જે સ્ત્રોત હોય તે માટે 2 સંપ હતા અને ઝાંઝમેર ગામના વસ્તી વધારાના કારણે ગામની મહિલાઓને કોઈ પાણી બાબત સમસ્યા ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા એક નવો સંપ મંજૂર કરવામાં આવેલો છે અને તેનું પણ કામ પૂર્ણ થઈ ગયેલું છે, જેથી આવનારી આ ઉનાળાની ઋતુમાં ગામની મહિલાઓને પાણી બાબત એક પણ પ્રકારની સમસ્યા ન રહે તે માટે ઝાંઝમેર ગ્રામ પંચાયત સતત કાર્યરત છે। અને આપણા પૂર્વ સરપંચ અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ભાનુબેન ભીખાભાઈ બાબરિયા તરફથી પણ ગામના વિકાસને ખૂબ સારો એવો ફાળો મળ્યો છે। તેમના કાર્યકાળમાં ઝાંઝમેર ગામમાં પેવર બ્લોક છે, સીસીટીવી કેમેરા છે અને પૂર્વ સરપંચો દ્વારા પણ પાણી બાબત અને વિકાસ બાબત ખૂબ એવો મહત્વનો ફાળો રહ્યો છે। પૂર્વ સરપંચ જે રહી ગયા છે તેમના દ્વારા પણ પાણી બાબત ડેમેથી ઝાંઝમેર ગામ સુધી પાણીની પાઇપલાઇનો નાખી અને એ પણ ખૂબ વિકાસના કામમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે, જેથી હાલ અત્યારે અમારા ગામમાં પાણી બાબતની કોઈ સમસ્યા નથી અને નિયમિત પાણી મળી રહે છે। પાણી બાબત કોઈ પણ પ્રકારની સમસ્યા નથી અને ઝાંઝમેર ગ્રામ પંચાયત પાણી બાબત હોય કે વિકાસના કામ બાબત હોય, અત્યારની હાલની બોડી સતત કાર્યરત છે કે ગામમાં દરેક યોજનાઓનો લાભ મળે। જે પણ વિકાસના કામો આવે છે તે વિકાસના કામો અમારા ઝાંઝમેર ગામમાં ઓન ધ સ્પોટ કરી નાખવામાં આવે છે અને અમે સતત એવા કાર્યશીલ છીએ કે આપણા ગામને એક આદર્શ ગામ અને સ્માર્ટ વિલેજ તરીકે નું આપણે પ્રતીક મળે તે માટે ઝાંઝમેર ગ્રામ પંચાયત હંમેશા કાર્યરત રહે। જેમ આપે વાત કરી કે હું પણ એક મહિલા છું, એટલે ખાસ મને પણ એવો ખ્યાલ રહે કે મહિલાઓને પાણીની શી જરૂરિયાત હોય તેને ધ્યાનમાં લઈ હંમેશા અમારું એવું લક્ષ્ય છે કે પાણી બાબત ગામને કોઈ પરેશાની ના રહે અને ખાસ કરીને મહિલાઓને। તે માટે હાલ અમારા એક આયોજનમાં મહિલા માટે ધોબી ઘાટનું પણ અમે એક આયોજન કરેલું છે કે જેથી કરીને કોઈ અમુક એવા ઘર હોય છે, કોઈ એવા મહિલા હોય છે કે જેને પાણી સંગ્રહ કરવાના કોઈ મોટા એવા સ્ત્રોતો ન હોય, તો તેના માટે કોઈ વાડી વિસ્તારની બહેનો છે તેના માટે કે જેઓ વાડીએ રહે છે તેમને કોઈ પ્રોબ્લેમ પડે છે, તે માટે અમારા આયોજનમાં છે કે અમે અમારા બહેનોને એક ધોબી ઘાટ બનાવી અને એમના માટે આ પ્રશ્નનું સોલ્યુશન કરીએ।